ગોંડલના રૂપાવટી ગામે રૂપાવટી નદીમાં ટ્રેક્ટરમાં રેતી ભરતા સમયે અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યું હતું. ઘોઘા વાદળમાં ભારે વરસાદના કારણે રૂપાવટી ગામની નદીમાં અચાનક પાણી આવી જતા નદીમાંથી રેતી ભરવા જતું ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેસીબીની મદદથી ટ્રેક્ટરને ખેંચી બહાર કાઢવામાં આવ્યું હતું. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારે તાલુકાના ધ્રુધાવદરની સીમ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. 2.5 ઇંચ વરસાદને લઈને ખેતરોમાં વરસાદી પાણી ભરાતા જાણે નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે બીજી તરફ ઘોઘાવદરમાં ભારે વરસાદના કારણે રૂપાવટી ગામની નદીમાં અચાનક પાણી આવી જતા નદીમાંથી રેતી ભરવા જતું ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યું હતું. જેસીબીની મદદથી ટ્રેક્ટરને ખેંચી બહાર કાઢવામાં આવ્યું હતું. ધોરાજીમાં પણ સતત 5મા દિવસે વરસાદ વરસી રહ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. ધોરાજી શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં વરસાદી પાણી વહેતા થયા હતા અને વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તાર ઘોઘાવદર, ભુણાવા, ભરૂડી, બિલિયાણા, જામવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને આ વરસાદના કારણે ગોંડલની આશાપુરા ચોકડી નજીક ટ્રક પલટી મારી ગઈ હતી અને ટ્રક પણ પલટી મારી જતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ હાલ તો ગોંડલના રૂપાવટી ગામે રૂપાવટી નદીમાં ટ્રેક્ટરમાં રેતી ભરતા સમયે અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યું હતું. ઘોઘાવદરમાં ભારે વરસાદના કારણે રૂપાવટી ગામની નદીમાં અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર પાણીમાં ડૂબ્યું, જેને જેસીબીની મદદથી આ ટ્રેક્ટરને ખેંચીને બહાર કાઢવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગોંડલ.